नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चरनी अंदर आपनु हार्दिक स्वागत है। आज आपणे स्वाध्यायना प्रश्न नंबर 25 प्रश्न सौप्रथम કેટલાક પ્રકારના ઇથર સંયોજનો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવવા માટેની મર્યાદા ઉદાહરણ સહિત સમજાવો। તો પહેલા કે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર બનાવવું છે તો શેની જરૂર પડે? આલ્કોક્સાઇડની જરૂર પડે। RONA સોડિયમ આલ્કોક્સાઇડ प्लस RX अल्काइल हेलाइड आनी जरूर पड़े। छूटू शू पड़े तो अहीं थी एने अहींथी एक्स एने एक्स छूटू पड़ी जाशे अने निपज तरीके RO आने डैश को R डैश इथर बन्यो। હવે યાદ રાખો કે હેલો આલ્કેન તરીકે માત્ર વનંશ હેલો આલ્કેન જ લઈ શકાય, 2 અંશ અને 3 અંશ લઈ શકાતો નથી। જ્યારે આલ્કોક્સાઇડ તરીકે વનંશ આલ્કોક્સાઇડ, 2 અંશ આલ્કોક્સાઇડ અને 3 અંશ આલ્કોહોલ બધા જ લઈ શકાય। આ મર્યાદા છે। માત્ર વનંશ આલ્કાઇલ હેલાઇડ જ ઇથર આપશે। जो 2 अंश के 3 अंश आल्काइल हेलाइड लेवामां आवे विस्थापन प्रक्रिया करता विलोपन प्रक्रिया वधु थाय। तेथी निपज तरीके आल्कीन बने। आल्काइल हेलाइड हूँ 3 अंश लूँ, CH3C CH3 CH2 H અને અહીંયા Br લો તો 1 2 અને 3 આનું નામ થશે 2 બ્રોમો 2 મિથાઇલ 1 2 ને 3 કાર્બन એટલે પ્રોપેન। આલ્કોક્સાઇડ તરીકે કોઈ પણ વાપરી શકો। હું સોડિયમ મિથોક્સાઇડ લઈ લઉં। શું નામ થશે? સોડિયમ મિથોક્સાઇડ। હવે ધ્યાન રાખો અહીંથી Br છૂટું પડશે, અહીંથી એને એક તો એને Br છૂટું પડશે। હવે પ્રશ્ન થશે કે OCH3 છે એ અહીંયા જોડાવાને બદલે એ પ્રબળ કેન્દ્ર અનુરાગી છે, પ્રબળ કેન્દ્ર અનુરાગી અને લુઈસ બેઇઝ તરીકે વર્તે। મિથોક્સાઇડ છે એ પ્રબળ કેન્દ્રાનુરાગી અને લુઈસ બેઇઝ છે। એટલે વિસ્થાપન પ્રક્રિયાને બદલે આ હેલાઇડનું વિલોપન પ્રક્રિયા કરી નાખે। વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જાય એટલે આગળ વહી જશે। આ આલ્કોક્સાઇડ છે Br નું વિસ્થાપન કરવાને બદલે અહીંથી H છૂટો પડી જશે તો આ બંને વચ્ચે ડબલ બંધ થઈ જશે। CH3C CH3 ડબલ બંધ CH2 અને H છે અહીંયા જોડાઈ જાય તો આવું પ્રાપ્ત થશે CH3OH। આનું નામ 1 2 3 2 મિથાઇલ પ્રોપીન, 2 મિથાઇલ પ્રોપીન આ રીતે નિપજ પ્રાપ્ત થાય। અને બીજું આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ અને માત્ર 1 અંશ હોવો જોઈએ। 2 અંશ અને 3 અંશ હોય તો વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા વધુ થાય, સ્પર્ધા કરી આગળ નીકળી જાય। શું કામ? આલ્કોક્સાઇડ છે એક પ્રબળ કેન્દ્ર અનુરાગી છે અને લુઈસ બેઇઝ છે એટલે વિલોપન પ્રક્રિયા કરાવી નાખશે। બીજું જો હેલાઇડ હોય તો પણ નહીં થાય, કારણ કે અહીં સંસ્પંદનને કારણે દ્વિબંધ લાક્ષણિકતા હોય
તેથી આ બંધ પ્રબળ હોય, એટલે એમાં પણ એરાઇલ ઇથર પણ બનાવી શકાતા નથી. આગળ પ્રશ્ન નંબર 26. પ્રોપેન 1 ઓલમાંથી 1 પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ એટલે કે બનાવવાનું છે, ઇથર બનાવવાનું છે 1 પ્રોપોક્સી પ્રોપેન. તો એક વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવી શકાય. તો વિલિયમસન સંશ્લેષણમાં આપણે આલ્કાઇલ હેલાઇડની જરૂર પડે, બીજી આલ્કોક્સાઇડની જરૂર પડે. તો પ્રોપેન 1 ઓલમાંથી આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડ બંને બનાવવાનો છે. તો સૌપ્રથમ આ CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ. યાદ રાખો વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોક્સાઇડની જરૂર પડે. તો આમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવો છે તો એની PBr3 સાથે પ્રક્રિયા કરી નાખો. PBr3 3 મોલ લઈ લો, અહીંથી બંધ તોડ નાખું, Br ને જોડી દો, 3 મોલ CH3 CH2 CH2Br. આનું નામ થશે 1 બ્રોમો પ્રોપેન. હવે અહીં 3 Br વિધે 3 Br જોડાઈ ગયા, 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન ને ફોસ્ફરસ. તો આવું છૂટું પડશે A3PO3 ફોસ્ફરસ એસિડ. આગળ વિલિયમસન સંશ્લેષણમાં હેલાઇડની જરૂર પડશે, મળી ગયા. આલ્કોક્સાઇડ બનાવવો છે કેમાંથી? પ્રોપેન 1 ઓલમાંથી. CH3 CH2 CH2OH એમાંથી જો આલ્કોક્સાઇડ બનાવવો હોય તો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા 2 મોલ અહીંથી બંધ તોડો અને Na પ્લસ જોડજો. તો 2 મોલ CH3 CH2 CH2ONA સોડિયમ આલ્કોક્સાઇડ, 2 હાઇડ્રોજન અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થયું. આનું નામ સોડિયમ પ્રોપોક્સાઇડ. સોડિયમ પ્રોપોક્સાઇડ. આગળ એની ક્રિયાવિધિ લખવાની છે. તો આ સોડિયમ પ્રોપોક્સાઇડનો અણુ લઉં, CH3 CH2 CH2O- ને Na પ્લસ. આની સાથે પ્રક્રિયા કરે CH2Br. હું આ રીતે લખું CH2 અને CH3. હવે આ વનંશ હેલાઇડ છે એટલે આ પ્રક્રિયા SN2 પ્રક્રિયાને અનુસરશે, કારણ કે આની સ્થિરતા ઓછી હોય એટલે આ બંધ તૂટતો નથી અને આ Br ની હાજરીમાં જ છે ને આ ઓક્સિજન જોડાય એની સાથે. તો આવું થશે CH3 CH2 CH2 ઓક્સિજન, આ કાર્બન એની સાથે શું છે CH2 CH3 અને કેટલા હાઇડ્રોજન છે? 2. આ 1 2 ... અને Br. આ મધ્યવર્તી સંયોજન બન્યું, સંક્રાંતિ અવસ્થા આગળ આવશે. આ બંધ બંને અંશતઃ બનેલા અને અંશતઃ તૂટેલા હોય. અંશતઃ બનેલા અને અંશતઃ તૂટેલા. આ બંધ થોડોક નબળો હોય અને આ બંધ થોડોક પ્રબળ હોય. તો આગળ આ બંધ તૂટી જશે અને આ બંધ બની જશે. તો આવું થશે CH3 CH2 CH2 આ ઓક્સિજન, આ કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન છે અને CH2 CH3 આ મળી ગયું પ્રોપોક્સી પ્રોપેન. આગળ નિર્જલીકરણ દ્વારા પણ 1 પ્રોપોક્સી પ્રોપેન મેળવી શકાય પ્રોપેન 1 ઓલમાંથી. આ રીતે CH3 CH2 CH2OH CH3 2 મોલ લઈ લો, CH2 CH2OH કોની હાજરીમાં? મંદ H2SO4 ની હાજરીમાં. અહીંથી પાણીનો અણુ દૂર કરી દો H2O, તો શું થશે? CH3 2 આ ઓક્સિજન, આ CH2 અને CH3. કારણ કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હશે, આ કાર્બન ઉપર પોઝિટિવ. 1 પ્રોપોક્સી પ્રોપેન પ્રાપ્ત થયો. હવે ક્રિયાવિધિ આ પ્રોપેનોલ છે. સૌપ્રથમ H2SO4 માંથી શું આવશે? H+. તો પેલો જ પ્રશ્ન થાય કે H+ નું અસ્તિત્વ નથી, એને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો ક્યાંથી મળશે? ઓક્સિજન પાસેથી. તો આવું પ્રાપ્ત થશે CH3 CH2 ઓક્સિજન, અહીંયા 3 બંધ બન્યા
ઓક્સિજનને ઇલેક્ટ્રોન ગુમાવ્યું તો પ્લસ ચાર્જ. આનું નામ પ્રોપેનોલ, આનું પ્રોટોનેટેડ પ્રોપેનોલ અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ કહો તો વાંધો નહીં. એને અહીં લઈ લો CH2CH2 બીજો અણુ આલ્કોહોલનો લઈ લો OH પ્લસ અને આ CH3CH2OH અને H. ઓક્સિજનને તટસ્થ થવા માટે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તટસ્થ થવા માટે ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ બંધ તૂટશે, આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે, પાણીના અણુ સ્વરૂપે છૂટો પડી જશે. પાણીના અણુ સ્વરૂપે છૂટો પડે તો યાદ રાખો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તો કાર્બન ઉપર કેવો ચાર્જ પ્લસ, તો એને ક્યાંયથી ઇલેક્ટ્રોન મળે એમ છે? હા, બીજા આલ્કોહોલના ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મળે એમ છે. તો આવું બંધારણ થશે CH3CH2CH2 આ ઓક્સિજન, એની સાથે એક હાઇડ્રોજન છે. ઓક્સિજન સાથે કોણ જાણવાનું? કાર્બન. CH2 અને CH3 આની સાથે 3 બંધ બન્યા કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યું. ઇથર બની ગયો છે. ઇથર બનાવો તો પ્રોટોન વધારે છે એટલે પ્રોટોનેટેડ ઇથર. એને અહીં લઈ લો CH3CH2 ઓક્સિજન, CH2 અને CH3. હા, ઇથર બનાવવું છે આપણે. અહીંયા ઓક્સિજન સાથે 3 બંધ છે તેને ઇલેક્ટ્રોનની જરૂર છે તો હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લઈએ તો H+ સ્વરૂપે હાઇડ્રોજન છૂટો પડી ગયા છે. તો યાદ રાખો શરૂઆતમાં H+ નો ઉપયોગ કર્યો હતો અને પ્રક્રિયાને પાછો મળી ગયો તો એ ઉદ્દીપક તરીકે વચ્ચે પાણીનો અણુ દૂર કરવામાં મદદરૂપ કરે. CH3CH2 ઓક્સિજન, CH2 અને CH3. આનું નામ થશે પ્રોપોક્સી પ્રોપેન અથવા ડાયપ્રોપાઇલ ઇથર. આગળ પ્રશ્ન નંબર 27. દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો એસિડ નિર્જલીકરણ દ્વારા ઇથર બનાવવાની પદ્ધતિ યોગ્ય નથી. કારણ આપો. સૌ પ્રથમ તો કોણ ઇથર બનાવી શકે? તો પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ દ્વારા ઇથર આપે. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેવામાં આવે તો જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયા, 3 આલ્કોહોલ હોય તો એની કાર્બોકેટાયન બનતો હોય તો એની સ્થિરતા વધારે હોય તો વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જાય એટલે કે વિલોપન પ્રક્રિયા આગળ નીકળી જાય અને આલ્કીન મળે. ઇથર બનવાને બદલે આલ્કીન મળશે. દાખલા તરીકે CH3 CH CH2 ને H અને OH. આનું નામ લખી તો પ્રોપેન ટુઓલ. શું નામ થશે? પ્રોપેન ટુઓલ. એની પ્રક્રિયા નિર્જલીકરણ માટે 85% A3PO4 અને 440 કેલ્વિન તાપમાન. તો અહીંથી પાણીનો અણુ દૂર થશે H2O. બંને કાર્બન ઉપર એક સંયોજકતા ખાલી પડી છે એની વચ્ચે ડબલ બંધ કરી દો CH ડબલ બંધ CH2. શું નામ થશે? પ્રોપીન. વિસ્થાપન પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયા થઈ ગઈ. કઈ પ્રક્રિયા થઈ? વિલોપન. વિલોપન એટલે 5 પાસેના કાર્બન ઉપરથી પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે છૂટો પડે. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ છૂટો પડે. બીજું આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? 2 અંશ આલ્કોહોલ. હવે 3 અંશ આલ્કોહોલનું ઉદાહરણ લઈ.
સૌથી પહેલાં તેનું IUPAC નામ લખી નાખી, નંબર 1, આ 2 અને 3 નામ. બીજા ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. OH જે કાર્બન સાથે છે તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે 3 અંશ આલ્કોહોલ. પરિસ્થિતિ આની સરખામણીમાં આમાં નિર્જલીકરણ સરળતાથી થાય. આગળ જોઈએ તો આપણે થિયરીની અંદર 20% નિર્બળ પરિસ્થિતિ, 20% H3PO4 અને તાપમાન 358 કેલ્વિન લેવામાં આવે તો પણ સરળતાથી થઈ જાય છે. અહીંથી પાણીનો અણુ છૂટો પડે, હાઇડ્રોજન કોઈ પણ જગ્યાએથી છૂટો પડી શકે. 3 કાર્બન સમાન જ છે. H2O છૂટો પડી ગયો, આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ CH3C CH3 ડબલ બોન્ડ CH2. નામ શું થાય? 2 મિથાઇલ 3 કાર્બન પ્રોપીન વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન નિપજ તરીકે પ્રાપ્ત થશે. આગળ પ્રશ્ન નંબર 30, મિથોક્સી મિથેનની HI સાથેની પ્રક્રિયા. CH3O CH3 એની HI સાથે પ્રક્રિયા કરો, HI. તો અહીંથી ધારો કે બંધ તૂટે તો આ ઇલેક્ટ્રોન લાઈન વહી જાય તો ઓક્સિજન નેગેટિવ ચાર્જ થાય, તો અહીંયા H જોડાય, મિથેનોલ પ્રાપ્ત થાય. અને આ પ્લસ તો આયોડિન ત્યાં જોડાય, તો શું પ્રાપ્ત થશે? CH3I એટલે આયોડોમિથેન. તેની ક્રિયાવિધિ સૌ પ્રથમ આ મિથોક્સી મિથેન એ HI સાથે પ્રક્રિયા કરે તો આ બંધ તૂટશે, આયોડિન ઇલેક્ટ્રોન લઈને વહી જાય, સરળતાથી તૂટે કારણ કે બંધ લંબાઈ વધારે છે, એટલે આ પ્રક્રિયા ઝડપી થશે. હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ, એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળશે? તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મળશે. તો એ તો આયોડિન છૂટું પડી ગયું એટલે કે I માઇનસ, અને બીજું Ca3 ઓક્સિજન Ca3 અને ઇલેક્ટ્રોન ગુમાવ્યું તો પ્લસ. આગળ આ પ્રોટોનેટેડ ઇથર છે, Ca3O Ca3H પ્લસ, એની સાથે I માઇનસ જોડાય. હવે થવું જોઈએ આ રીતે, આ ઇલેક્ટ્રોન આ લઈને વહી જવું જોઈએ કારણ કે એની ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આ પ્લસ થાય તો એની સાથે આ આક્રમણ કરે. પણ યાદ રાખો મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી છે એટલે અસમ વિભાજન થતું નથી. SN2 પ્રક્રિયાને અનુભવશે SN2 પ્રક્રિયા, અને આ તબક્કો ધીમો હશે. આવી રીતે આની સાથે અંશતઃ બંધ બનાવે, આ કાર્બન, આ હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, અહીંયા બંધ, આ ઓક્સિજન, હાઇડ્રોજન અને CH3, અંશતઃ બનેલા અંશતઃ તૂટેલા બંધ હોય. અંશતઃ પ્રબળ બંધ હોય અને અંશતઃ નિર્બળ બંધ. તો હવે થશે શું? આ કાર્બન આયોડિન બંધ છે, કાર્બન આયોડિન બંધનું નિર્માણ થશે અને કાર્બન ઓક્સિજન બંધ તૂટી જશે. તો આ કાર્બન ઓક્સિજન બંધ તૂટી જશે તો આ તટસ્થ થઈ જશે. શું પ્રાપ્ત થયું? મિથેનોલ. અને આ બંધ બની જાય તો CH3 માં I જોડી દો તો CH3I એટલે શું મળી ગયું? આયોડોમિથેન. પણ યાદ રાખો આ ક્રિયાવિધિ તો પૂરી થઈ ગઈ, પણ વધુ પ્રમાણમાં જો તમે HI લીધો હોય તો, જો વધુ પ્રમાણમાં HI લેવામાં આવે તો, જો Ca3O Ca3 2 મોલ HI, તો એની ક્રિયાવિધિ પણ આ જ રીતે થશે. તો આવું થાય, આ રીતે H2O છૂટું પડી ગયું, એક આયોડિન છે એ આ કાર્બન સાથે અને બીજો આયોડિન આ કાર્બન સાથે, તો શું પ્રાપ્ત થશે? 2 મોલ CH3I. તો યાદ રાખો
1 મોલ HI સાથે પ્રક્રિયા કરો તો મિથેનોલ ને આયોડો મિથેન પ્રાપ્ત થાય, અને 2 મોલ HI સાથે પ્રક્રિયા કરો તો 2 મોલ આયોડો મિથેન પ્રાપ્ત થશે. એની ક્રિયાવિધિ પણ આ જ રીતે થશે. ફરીથી ક્રિયાવિધિ જો આ બંધ સરળતાથી તૂટી જશે કારણ કે કદ મોટું છે એટલે આયોડિન ઇલેક્ટ્રોન લઈને વહી જાય, આનું અસ્તિત્વ નથી, એને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે, આ બનશે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન લઈને વહી જાય તો કાર્બોકેટાઇન બનશે, પણ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી છે એટલે આની હાજરીમાં જ આયોડિન જોડાશે. તો અહીં ડોટ ડોટ અંશત બનેલો બંધ હોય અને અંશત તૂટેલો, એટલે નથી બનેલા કે નથી તૂટેલા, પણ આ કાર્બન આયોડિન બંધ પ્રબળ હોય અને કાર્બન ઓક્સિજન બંધ નિર્બળ હોય. તો કાર્બન આયોડિન બંધ પ્રબળ છે તેનું નિર્માણ થઈ જશે, અને કાર્બન ઓક્સિજન બંધ નબળો છે તો એ બંધ તૂટી જશે, અહીંથી બંધ તૂટી જશે તો મિથેનોલ અને આયોડો મિથેન પ્રાપ્ત થશે.